વિસ્તારમાં થયેલ રાયોટિંગના બનાવ અનુસંધાનમાં એસીપી એચ ડિવિઝન જેપી બામણિયાની અધ્યક્ષતામાં સમા પોલીસ સ્ટેશન ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી વિસ્તૃત માહિતી આપી। વડોદરા શહેરના સમા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તારીખ 2ના રોજ બપોરના સુમારે સૂરજનગર ખોડિયાર નગરની પાછળ સમા ખાતે મોટરસાઇકલ ધીમે ચલાવવાની બાબતે ઠપકો આપતા ઉપરોક્ત જણાવેલ નામઠામવાળા ઈસમો તથા અન્ય 4 જેટલા ઈસમો લાકડાના દંડાઓ લઈ આવી એકસમ થઈ જાનથી મારી નાખવાની ધમકી આપી લાકડાના દંડા વડે ઝઘડો કરી ફરીના મોટાભાઈ નામે રવિન્દ્રને માથાના પાછળના ભાગે ઈજા પહોંચાડી તથા મને પણ ગળદા પાટુનો માર મારી તથા રામદેવ પ્રોવિઝન સ્ટોરના માલિક નામે ઓમપ્રકાશને ઝઘડો નહીં કરવા સમજાવવા જતા તેમની સાથે પણ ભાવેશ ભરવાડ અને વિશાલ રબારી તથા રોહિત ભરવાડ નામના ઈસમો તેમના પર પણ મારામારી અને દુકાનનો સામાન પણ આમ તેમ ફેંકીને વેરવિખેર કરી નાસી અંગે સમા પોલીસ સ્ટેશનમાં ખાતે રાયોટિંગની ફરિયાદ નોંધાતા સમા પોલીસે બાતમીના આધારે ગોરેજ સીમમાંથી 4 આરોપીઓ રોહિત ભરવાડ, લાલો ભરવાડ, વિજય ભરવાડ, ભાવેશ ભરવાડ તથા વિશાલ રબારીની શોધખોળ હાથ ધરી। રાયોટિંગના ગુના સંદર્ભે વડોદરા શહેરના એ ડિવિઝનના એસીપીએ વધુ માહિતી આપતા જણાવ્યું। ગઈ તારીખ 2/7ના રોજ પૃથ્વીસિંહ બેલદાર છે પોતાની ફરિયાદ સમા પોલીસ સ્ટેશનમાં જાહેર કરી છે કે સવારે 11 વાગ્યાના અરસામાં પોતાનો કઝિન છોકરો છે તે રોડ ઉપર રમતો હોય કે જ્યારે ઢોર પાર્ટીની ગાડી નીકળીને પાછળ ભરવાડના 4 થી 5 છોકરાઓ બાઇક લઈને નીકળેલા અને એક વ્યક્તિને જેમાં વિશાલ બાઇક સ્પીડમાં ચલાવતો તો તેને રોકીને ઠપકો આપ્યો કે ભાઈ મારો છોકરો પડી જાય છે રમે છે અહીંયા તમે ધીમું ચલાવો। આ બાબતે ઠપકો આપતા જે 5 ઈસમો છે રોહિત ભરવાડ છે, લાલા ભરવાડ છે, ભાવેશ ભરવાડ અને વિજય ભરવાડ પાંચે ઉશ્કેરી જતા લાકડીના દંડા વતી ફરિયાદીને અને તેના ભાઈ રાજેન્દ્રભાઈને માર મારેલ છે, માથામાં ઈજા કરેલ છે। આ દરમિયાન વચ્ચે દુકાનવાળા ઓમ પ્રકાશભાઈ હતા તે પણ વચ્ચે આવી અને તેને સમજાવતા તેને પણ માર મારેલ છે, જે સબબ સમા પોલીસ સ્ટેશનમાં રાયોટિંગ 506 અને જીપીએફ 135 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે। તપાસ દરમિયાન સમા પોલીસ સ્ટેશનને બાતમી રાહે હકીકત મળતા વાઘોડિયા ગામના સોરજ ગામે છે ત્યાંથી આ 4 આરોપીઓને ઝડપી લેવામાં આવેલ છે। હા, આમાં રોહિત અને લાલો છે અગાઉ મારામારીમાં અને ઢોર ને છૂટા મૂકી દેવાના ગુનામાં પકડાયેલા છે। કોર્પોરેશનની ગાડી ઓલરેડી જતી હતી તેની પાછળ આ લોકો જતા હતા। કોર્પોરેશનની ગાડી સાથે અત્યારે કોઈ તકરાર નથી, પણ જ્યારે એની પાછળ જતા હતા ત્યારનો આ બનાવ બન્યો છે। અત્યારે વડોદરા શહેર પોલીસ વતી જે સ્પીડમાં વાહનો છે અથવા તો જે રોંગ સાઈડ વાહનો છે તેની ડ્રાઈવ આપવામાં આવી છે અને વધુ કેસો કરવામાં આવે છે।